चलो नमस्कार विद्यार्थी मित्रों। छेल्ला विडियोनी अंदर આપણે છેલ્લો ટોપિક ભણ્યા કે ફ્રેન્કલ-સ્ટેન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો તો જે મોસ્ટ આઈએમપી રિએક્શન હતી તેના જેટલી જ મોસ્ટ આઈએમપી રિએક્શન આજે આપણે શીખવી છે જેનું નામ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા। શ્વાર્ટ્ઝ વૈજ્ઞાનિકનું નામ છે। હવે જોઈએ કે આ પ્રક્રિયા કેવી છે। ઓકે, કે આ પ્રક્રિયામાં આપણે શું અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા તો કહી શકાય કે મોસ્ટ આઈએમપી આ પ્રક્રિયા છે। मोस्ट आईएमपी प्रक्रिया है मित्रों। आपरो टॉपिक હતો हेलोजन विनिमय। एक हेलोजन નું બીજા हेलोजन વડે વિસ્થાપન। એમાં આપણે એક રિએક્શન શીખ્યા જેનું નામ હતું ફ્રેન્કલ-સ્ટેન। સેકન્ડ નંબરની રિએક્શન શીખવા જવું છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા। હવે જો આ પ્રક્રિયામાં કેવું છે તો આ પ્રક્રિયાની અંદર આપણે સૌથી પહેલા તો કહી શકાય કે આપણે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ नी आल्काइल क्लोराइड अथवा आल्काइल ब्रोमाइड नी धात्वीय फ्लोराइड जेवा के सिल्वर फ्लोराइड तमे लई शको, मर्क्यूरस Hg2F2 तमे लई शको, COF2 પણ લઈ શકાય, COF3 પણ લઈ શકાય, SbF3 પણ લઈ શકાય વગેરે ની સાથે ગરમ કરવાથી SN2 પ્રક્રિયા થઈ। SN2 प्रक्रिया थी आल्काइल फ्लोराइड મળે છે। आल्काइल फ्लोराइड મળે છે। આવી પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહે છે। આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા। હવે તમે મિત્રો જુઓ કે રિએક્શનના માધ્યમથી આપણે શીખીએ કે ભાઈ શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં શું થયું। तो आ प्रक्रिया ની અંદર આપણે અહીંયા સમજી લો કે Rx જો હું x બરાબર સ્પષ્ટતા કરી દઉં કે તમે Cl પણ લઈ શકો અથવા Br પણ લઈ શકો। એની પ્રક્રિયા તમે ધાત્વીય ફ્લોરાઇડ ઉદાહરણ તરીકે મેં AgF લીધું છે। આ બંને વચ્ચેની રિએક્શન હવે તમે જો વર્ણનમાં મેં એ રીતે જ લખ્યું છે કે તમે RCl अथवा RBr એટલે આલ્કાઇલ બ્રોમાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડ ની धात्वीय फ्लोराइड સાથે પ્રક્રિયા કરી ગરમ કરીશું તો SN2 પ્રક્રિયા થશે। ફરીવાર મિત્રો હું યાદ કરાવી દઉં કે SN2 શું છે તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। ઓકે, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો કાલે તમને મેં મતલબ શીખવાડ્યો હતો। શું થશે તો ફરીવાર સાંભળજો। SN2 એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય। इन्वर्जन જોવા મળે એટલે કે હેલોજન ઊંધી દિશામાંથી જોઈન્ટ થશે, જોડાશે। ઓકે, એક જ તબક્કામાં પ્રક્રિયા થશે, ઇન્વર્જન જોવા મળશે। આવી પ્રક્રિયાને SN2 કહીશું। મેં કાલે પણ તમને કહ્યું હતું કે આ SN1 SN2 હું ડિટેલમાં તમને અભ્યાસ કરાવવાનો છું, પરંતુ અહીંયા ખાલી એટલા માટે જ લખ્યું છે કે આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિથી થાય છે તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ઓકે, કેન્દ્રાનુરાગી। હવે તમે જુઓ કે અહીંથી આ બંધ ધીમે ધીમે તૂટશે તો R + X - બનશે, Ag + F - બનશે। હવે અહીંયા શું થવાનું તો હવે તમે ધ્યાન રાખજો કે આ ફ્લોરિન છે ધીમે ધીમે આલ્કાઇલ ઉપર એટેક કરશે, R+ સાથે જોડાવા પ્રયત્ન કરશે તો અહીંયાથી હેલોજન ધીમે ધીમે ઇલેક્ટ્રોન લઈને બહાર નીકળશે એટલે X- બનશે। હવે જેવો અહીંયા પ્રક્રિયા થશે એટલે R ની સાથે અહીંયા કોણ જોડાઈ જશે F જોડાશે, R ની સાથે F જોડાશે એટલે FR અથવા તો તમે RF લખી શકો, કોઈ ચિંતા નહીં। ઓકે, આનો મતલબ એક જ છે કે R ની સાથે કોણ જોડાય ફ્લોરિન, R ની સાથે કોણ જોડાય ફ્લોરિન। હવે શું થશે અહીંયાથી હેલોજન હતો એ કોને ઇલેક્ટ્રોન આપશે તો હેલોજન જે ખરો એ સિલ્વર ને ઇલેક્ટ્રોન આપશે, Ag+ ને। તો અહીંયા તમારી રિએક્શનમાં શું બનશે તો અહીંયા બનશે AgX।
જો તમે ક્લોરીન પસંદ કર્યો છે તો AgCl, બ્રોમિન પસંદ કર્યો છે તો AgBr થશે. ઓકે, તો આ રીતે તમે પ્રક્રિયા બતાવી શકો જેનું નામ છે સ્વાર્જ રિએક્શન. ચલો ઉદાહરણ તરીકે તમારે હજી કોઈ રિએક્શન લખવી છે તો રિએક્શન ની અંદર આપણે ઉદાહરણ તરીકે લખીએ. ચલો CH3Cl, ઓકે, મિથાઇલ ક્લોરાઇડ. ઉદાહરણ તરીકે મેં અહીંયા લખ્યું COF2. ચલો ઓકે, હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય. ચલો ગરમ કરીશું. ક્રિયાવિધિ કઈ હશે? SN2 મિકેનિઝમ. હવે શું થશે? અહીંયા બે ક્લોરીન બહાર નીકળશે, પણ અહીંયા તો ક્લોરીન એક જ છે તો આપણે જાતે નક્કી કરવાનું, એને સંતુલન કરી દેવાનું. સંતુલન કરશો તો અહીંયા શું કરવું પડશે? 2 કરવું પડશે. ચલો કેટલા ક્લોરીન બહાર નીકળશે? 2. એના બદલામાં દાખલ કોણ થશે? તો 2CH3F પ્લસ હવે બે ક્લોરીન જે નીકળે એ કોબાલ્ટ સાથે જશે તો અહીંયા COCl2 બની જશે. ચલો ઓકે થઈ ગયું. તમે આ રીતે બધી રિએક્શન લખી શકો છો. હજી એકાદ રિએક્શન લખી લઈએ. ચલો CH3 CH2 Cl. ઉદાહરણ તરીકે મેં અહીંયા પસંદ કર્યું, ગમે તે ધાત્વિય ક્લોરાઇડ તમે પસંદ કરી શકો. ઉદાહરણ તરીકે SbF3. હવે આની રિએક્શન થશે, ગરમ કરીશું, SN2 પ્રક્રિયા થશે. ચલો હવે કેટલા ફ્લોરીન છે? અહીંયા 3. એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ તો અહીંયાથી હુમલો કરશે તો 3 ક્લોરીન જોશે તો માટે 3 વડે સંતુલન કરી દઈએ તો અહીંયા આપણને નિપજ મળશે 3CH3CH2F. 3 ફ્લોરીન દાખલ થઈ ગયા પ્લસ દૂર શું થશે? SbCl3. ઓકે, ચલો મિત્રો તમે જુઓ, મેં અહીંયા X લખ્યું હતું, ક્લોરીન અથવા બ્રોમિન. ઓકે, સિલ્વર ક્લોરાઇડ લીધો છે, કોબાલ્ટ ક્લોરાઇડ લીધો છે, એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ લીધો છે. હવે તમે જો અહીંયા Cl લીધો, તમે Br મૂકીને પ્રક્રિયા લખી શકો, વધુને વધુ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, મેં પહેલા પણ કહ્યું હતું કોઈ તકલીફ પડે તો કોમેન્ટ બોક્સની અંદર મને તમારી તકલીફ જણાવવાની, ખરું ને? ઓકે, ચલો તો આવડી ગયું. ઓકે થઈ ગયું. ઓકે, હવે બીજું એક એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ. એક્સ્ટ્રા ઉદાહરણની અંદર સમજી લો કે તમારી જોડે કોઈ રિએક્શન આવી કે ઉદાહરણ તરીકે CH3 CCl Cl CH3 પ્લસ SbF3. ઓકે, હવે આ પ્રક્રિયા થઈ. તમે જોઈ શકો અહીંયા COF3 પણ લઈ શકો, SbF3 પણ લઈ શકો, પણ COF3 કરતો એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ વધુ નિપજ આપશે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય, SN2 ક્રિયાવિધિથી થશે. તો હવે એને ગરમ કરીશું તો મિત્રો શું થશે? તો અહીંયા બુદ્ધિનો વિષય છે. ફ્લોરીન 3 છે, ક્લોરીન 2 છે, તો ગમે તે બાજુ સંતુલન તો કરવું જ પડશે. સંતુલન કરવા માટે ધારી લો કે મેં આને 2 વડે સંતુલિત કર્યું તો ફ્લોરીન કેટલા થઈ ગયા? 6. તો હવે અહીંયા 6 ફ્લોરીન દાખલ કરવાના છે. એકમાંથી 2 નીકળી શકે તો હું કેટલા અણુ લઈ શકું? 3 અણુ લો તો કેટલા ક્લોરીન બહાર નીકળશે? 6 ક્લોરીન બહાર નીકળશે. ઓકે, તો ધેરફોર અહીંયા લખી શકાય 3CH3CF ઓકે, જો 6 ફ્લોરીન દાખલ થઈ ગયા. હવે શું થશે? 6 ક્લોરીન છે એ એન્ટીમની સાથે જશે એટલે અહીંયા બની જશે 2SbCl3. ચલો ક્લિયર થઈ ગયું. ઓકે, તો સ્વાર્જ પ્રક્રિયાની અંદર તમારે આટલું વર્ણન લખવાનું છે, એનું એકાદ બે ઉદાહરણ જણાવવાના છે. MCQ માં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ધાત્વિય ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા સ્વાર્જ પ્રક્રિયા ગણાશે. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જોઈએ વસ્તુ કે શું ડિફરન્સ છે ફ્રેન્કલસ્ટેન અને સ્વાર્જ વચ્ચેનો ડિફરન્સ શું છે, એક નજર કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે મિત્રો જોઈએ અહીંયા સ્વાર્જ પ્રક્રિયા છે અને ફ્રેન્કલસ્ટેન પ્રક્રિયા છે. આ બંને રિએક્શનો આપણે જોઈ, બંને મોસ્ટ આઈએમપી છે અને બંને એમસીક્યુ માટે ખૂબ જ મહત્વની છે. તો એક બાજુ આપણે લખીએ છીએ કે ભાઈ અહીંયા સ્વાર્જ પ્રક્રિયા છે. ચલો બીજી બાજુ આપણે ભાગ પાડીશું કે અહીંયા ફ્રેન્કલસ્ટેન પ્રક્રિયા છે. તો સ્વાર્જ પ્રક્રિયાની અંદર તમે શું જોયું મિત્રો? તો કહી શકાય કે આલ્કાઇલ ફ્લોરાઇડની
બનાવટ આલ્કાઇલ ફ્લોરાઇડ એટલે અથવા તો ફ્લોરીન યુક્ત સંયોજન બની શક્યું. અહીંયા તમે જોઈ શકો તો શું બન્યું? આલ્કાઇલ આયોડાઇડ ની બનાવટ શક્ય બની. ઓકે, આયોડિન યુક્ત સંયોજન બન્યું. આ બંને માટલું. સેકન્ડ નંબરના મુદ્દામાં જોઈએ કે સોડિયમ આયોડાઇડ ને શુષ્ક એસીટોન ની હાજરી શ્વાર્જ પ્રક્રિયા છે એ ધાત્વિય ફ્લોરાઇડ સાથે ગરમ કરવાથી પ્રક્રિયા થઈ. તો અહીંયા તમે કહી શકો કે સોડિયમ આયોડાઇડ ની શુષ્ક એસીટોન ની હાજરીમાં પ્રક્રિયા થઈ. મહત્વના મુદ્દા. ચલો તો આ બાબતે કોમન બાબત શું છે કે આની ક્રિયાવિધિ કઈ છે? ક્રિયાવિધિ તો SN2 છે. તો ફ્રિન્કલસ્ટેન ની અંદર પણ ક્રિયાવિધિ કઈ છે? ક્રિયાવિધિ કઈ છે? તો SN2 છે. ઓકે, તો મહત્વના મુદ્દા તમારી સામે આ હતા કે શ્વાર્ટ્ઝને ઓળખવી હોય તો શું ધ્યાનમાં રાખવાનું, ફ્રિન્કલસ્ટેનનું ઓળખવું હોય તો શું ધ્યાનમાં રાખવાનું. તો આ બાબતે તમે આ વસ્તુને બતાવી શકો છો. ચલો ઓકે થઈ ગયું. ચલો એક બાબત આ ખાલી તમને ટેલી કરાવ્યું કે બંને પ્રક્રિયામાં શું ડિફરન્સ છે, શું સમાનતા છે. MCQ માં આપણને ખબર પડે. ઓકે, ચલો જોઈ લઈએ. ચલો મિત્રો, હવે આપણે ટોપિક શીખવા જઈએ. નવો ટોપિક. અત્યાર સુધી આપણે જોયું કે હેલો આલ્કેન સંયોજનની બનાવટ જોઈ. હવે હેલો એરિન સંયોજનોની બનાવટ. હેલો એરિન સંયોજનો કેવી રીતે બનાવી આપણે જોઈએ. બહુ મહત્વનો મુદ્દો આવે છે. આ સંયોજનો આખા ઓર્ગેનિકની અંદર બહુ મહત્વના છે. હવે જોઈએ આપણે કેવી રીતે કહીશું, અથવા તો આ પ્રક્રિયાને આપણે કહીશું કેન્દ્રીય હેલોજિનેશન. કેન્દ્રીય હેલોજિનેશન. ઓકે, હવે જોઈએ કેવી રીતે બનાવીશું કેન્દ્રીય હેલોજિનેશન. એટલે એની અંદર નંબર 1, બેન્ઝીન માંથી હેલોબેન્ઝીન. બેન્ઝીન માંથી હેલોબેન્ઝીન. તો હવે આ રિએક્શન કેવી રીતે થશે? તો એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે બેન્ઝીન પસંદ કરીશું. તો અહીંયા મારી સામે બેન્ઝીન છે, આ બેન્ઝીન છે. ઓકે, બેન્ઝીન જોઈ અને તમે તો ખુશ થઈ ગયા છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે તમને ગમતી વસ્તુ છે. બેન્ઝીનની આપણે અહીંયા X2 સાથે પ્રક્રિયા કરીએ. હેલોજન. હવે આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા થશે કોની હાજરીમાં થશે? તો કહી શકાય કે નિર્જર FeCl3 અથવા નિર્જર AlCl3, જે પોતે લુઈસ એસિડ તરીકે વર્તે છે. જે પોતે લુઈસ એસિડ એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવનાર છે. આમની હાજરીમાં પ્રક્રિયા થશે. તો પ્રક્રિયા થશે તો કઈ પ્રક્રિયા થશે? તો એ પણ હું મિકેનિઝમ અહીંયા લખી દઉં કે ઇલેક્ટ્રોન અનુરાગી. ઈ ના માથે પ્લસ એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. એવું તમને સમજાવું કે આ પ્રક્રિયા કેવી રીતે થશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. હવે પ્રક્રિયા થઈને શું થશે? તો બેન્ઝીન સાથે હેલોજન જોડાશે. બેન્ઝીન સાથે હેલોજન જોડાશે અને હેલોજન જે જગ્યાએ જોડાશે ત્યાંથી હાઇડ્રોજન બહાર નીકળશે અને બીજા હેલોજન સાથે HX સ્વરૂપે દૂર થશે. તો આવી રીતે હેલો બેન્ઝીન બનાવી શકાય. એટલે કે અહીંયા હેલો બેન્ઝીન બની ગયું. ઓકે, ચલો કોમન રિએક્શન છે. હવે હું સ્પષ્ટતા કરી દઉં કે X બરાબર તમે Cl અને Br લખીને પ્રક્રિયા બનાવી શકો છો. X બરાબર Cl અને Br લખીને પ્રક્રિયા બનાવી શકો.
હવે મિત્રો પ્રક્રિયા કેવી રીતે થશે તો એની ક્રિયાવિધિ જોઈએ, એ બહુ મહત્વની વસ્તુ છે, એની ક્રિયાવિધિ જોઈએ. ઓલરેડી 11th ની અંદર તમે શીખી ગયા છો, છતાં પણ હું તમને યાદ કરાવી દઉં. તો પહેલું સ્ટેપ શું હશે? તો પહેલા સ્ટેપની અંદર કહી શકાય કે H2 FeCl3 આ બંને વચ્ચે રિએક્શન થશે. આ બંનેમાંથી ગમે તે તમે લઈ શકો, FeCl3 અથવા AlCl3 અને H2. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયા થઈ અહીંયા બનશે FeCl3 અને એક હેલોજન જોડાશે એટલે માઈનસ બની જશે અને બીજો હેલોજન પ્લસ બનશે. કેમ? કારણ કે એને ઇલેક્ટ્રોન મેળવીને એની સાથે જોડાયો છે. અહીંયા આપણને જે બન્યો ઇલેક્ટ્રોન અનુરાગી બન્યો છે. જો તમે ક્લોરીન લીધું છે અહીંયા તો FeCl4 માઈનસ બની જશે અને Cl પ્લસ. જો Br પસંદ કર્યો છે તો FeCl3Br માઈનસ અને X પ્લસ. ઓકે, FeBr3 પણ લઈ શકાય અહીંયા. ચલો હવે પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું. તો તમને કયો પ્રક્રિયક મળ્યો? ઇલેક્ટ્રોન અનુરાગી. હવે શું કરશે ઇલેક્ટ્રોન અનુરાગી? તો તમે જોઈ શકો છો અહીંયા કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક શું કરશે? તો બેન્ઝીન સાથે બીજું સ્ટેપ આ થશે. ધ્યાન રાખજો અહીંયા X પ્લસ. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. હવે બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે બેન્ઝીનમાં જે પાઈ બંધ ખરો એ તૂટી અને X પ્લસ ને ઇલેક્ટ્રોનનું દાન કરશે. બેન્ઝીનમાં પાઈ બંધ તૂટશે અને એ પાઈ બંધ તૂટી અને જે ઇલેક્ટ્રોન છે X પ્લસ ને દાન કરશે. દાન કરશે એટલે અહીંયા શું બનશે? તો અહીંયા આવી વસ્તુ બનશે. ચલો તો આ બંધ એમ છે, આ તૂટ્યો. ધારી લો કે અહીંયા પ્લસ આવ્યો, માઈનસ આવ્યો. હવે આ માઈનસ વાળો ઇલેક્ટ્રોન કોને આપશે? X ને. એટલે આ કાર્બન સાથે કોણ જોડાશે? X. અને આના ઉપર ઓલરેડી હાઇડ્રોજન તો હતો જ. ચલો ક્લિયર થઈ ગયું. હવે શું થશે? આમાં સંસ્પંદન ચાલુ થશે. સંસ્પંદન ચાલુ થશે એટલે જો આ પાઇબંધ તૂટશે, એ પાઇબંધ તૂટશે એટલે શું પોઝિશન આવશે? તો હું તમારું ધ્યાન દોરું કે અહીંયા પોઝિશન આવી આવશે. ચલો અહીંયા X તો જોડાઈ ગયો છે, હાઇડ્રોજન પણ છે, અહીંયા પ્લસ છે. જોજો બરોબર તમે. હવે આ પાઇબંધ તૂટશે, આ તો એમના એમ જ રહેશે. આ તૂટશે એટલે અહીંયા માઈનસ આવશે, અહીંયા પ્લસ. પ્લસ માઈનસ ભેગા થઈને શું બની જશે? પાઇબંધ બની જશે. તો આ સંયોજન એકબીજામાં સતત સંસ્પંદન થશે. હવે અહીંયા પ્લસ આવ્યો તો આમાંથી શું બનશે પાછું? તો આ તૂટશે. ચલો તો હવે આ પાઇબંધ છે, અહીંયા હેલોજન છે, અહીંયા H છે, અહીંયા પ્લસ છે. હવે આ પાઇબંધ તૂટશે તો અહીંયા માઈનસ આવશે, અહીંયા પ્લસ. પ્લસ માઈનસ ભેગા થઈને શું બનાવશે? તો પાઇબંધ બનાવશે. ચલો ત્રણ સંયોજન તમે જોઈ લીધા. આ ત્રણ બરાબર લખવું હોય તો શું લખાય? આ ત્રણ બરાબર લખવું હોય તો શું લખાય? તો યાદ કરી દો કે આ ત્રણ બરાબર શું લખાય? પ્લસ X H સિગ્મા સંકીર્ણ અથવા એરિનિયમ આયન. ઓકે, કહી શકાય કે એરોમેટિક નથી. બહુ મહત્વનો એમસીક્યુ. હ્યુકેલના નિયમ અનુસાર એરોમેટિક નથી. કેમ? કારણ કે આ કાર્બનનું સંકરણ કયું છે? sp3 છે. કયું થશે આનું સંકરણ? sp3. જુઓ 4 સિગ્મા બાદ 1 2 3 4. ઓકે, તો sp3 સંકરણ. તો આ બાબતે થશે. તો આ સેકન્ડ સ્ટેપ આપણું આ થયું. હવે થર્ડ સ્ટેપ શું થશે? તો થર્ડ સ્ટેપ ની અંદર કહી શકાય કે અહીંયા તમારી જોડે આ સંયોજન આવ્યું છે કે અહીંયા આપણી જોડે આ છે, અહીંયા હેલોજન છે, અહીંયા H છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે એની સાથે પ્રક્રિયા કરશે FeCl3X-. ઓકે, બરોબર ધ્યાન રાખજો. ચલો હવે આ હેલોજન જે ખરો એ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપશે. હેલોજન માઈનસ એ હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન શું કરશે અહીંયાથી? તો એના ઇલેક્ટ્રોન બેન્ઝીન ચક્રને આપશે. એના ઇલેક્ટ્રોન બેન્ઝીન એટલે અહીંયા શું બની જવાનું? તો અહીંયા આવું બનવાનું. અહીંયા પ્લસ હતો, હેલોજન હતો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કોને આપીને ગયો? તો કાર્બન. કાર્બન કોને આપશે? તો બાજુવાળા પ્લસ ને. તો અહીંયા રિંગ બની જશે. પ્લસ અહીંયા શું થશે? તો હેલોજને તો ઇલેક્ટ્રોન કોને આપ્યા? હાઇડ્રોજન ને. તો HX બની જશે. છૂટું કોણ પડી ગયું? તો તમને પાછું મળી ગયું FeCl3.
જેની પ્રક્રિયામાં ભાગ લીધો નથી. તો ત્રીજું સ્ટેપ તમારું ક્લિયર થઈ ગયું. તો આ રીતે તમે હેલોજેનેશન બતાવી શકો છો. ઓકે, ચલો જોઈ લો એક વખત 11મા ધોરણની અંદર સંપૂર્ણ બાબત દર્શાવેલી છે, માટે આ બાબત આપણને આવડવી જોઈએ. ઓકે, ચલો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો તમે હવે આગળની રિએક્શનમાં જોયું, ક્લોરીન અને બ્રોમિન લઈને તમે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકવાના. એક એક ઉદાહરણ તમારે સેલ્ફ લખવાનું છે. હવે તમે જોઈ શકો અહીંયા કે બેન્ઝીન છે, બેન્ઝીન છે. બેન્ઝીનની પ્રક્રિયા હું I2 સાથે કરું તો આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. તમને ખબર છે કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, કાલ શીખ્યા હતા. ચલો આપણને અહીંયા મળી પણ ગયું કે અહીંયા આયોડો બેન્ઝીન અહીંયા મળ્યો, પ્લસ દૂર શું થશે HI. તો આ પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી છે. ઓકે, નિપજનું પ્રમાણ કેવું મળશે? ખૂબ જ ઓછું મળશે. ચલો આપણે નિપજનું પ્રમાણ વધારવું છે, પ્રક્રિયાનો વેગ વધારવો છે. શું કરવું પડશે? તો તમને ખબર છે. ચલો બોલો, તમે બોલી કાઢ્યું કે જરૂર પડશે પ્રબળ ઓક્સિડેશન કરતા. ફરી એક વખત યાદ અપાઈ દો કયા છે તો HNO3. ચલો બીજા નંબરમાં HiO4. ચલો ત્રીજા નંબરમાં HiO3. ચલો હજી એક HgO. આ ઓક્સિડેશન કરતાની હાજરીમાં વેગ વધશે. કેવી રીતે વધશે? તો કાલે મેં કહ્યું હતું કે આ બધા પ્રક્રિયા કોની સાથે કરશે? HI સાથે. તો મિત્રો તમે જુઓ, તમને ખબર હોવી જોઈએ કે HNO3 HI સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે? તો NO2 બનાવશે પ્લસ I2 બનાવશે પ્લસ વધારાનું પાણી મુક્ત કરશે. આ ખબર હોવી જોઈએ. આપણે પ્રક્રિયા સંતુલિત નથી કરવી, ખાલી એટલી જ ખબર હોવી જોઈએ કે HNO3 ને HI પ્રક્રિયા કરે તો શું બને? તો આટલી વસ્તુ બને. ચલો એવી રીતે અહીંયા કહી શકાય કે HiO4 પ્લસ HI પ્રક્રિયા કરે તો શું બને? તો એની અંદર આપણે કહી શકાય કે I2 પ્લસ H2O બને. ચલો એવી રીતે કહી શકાય HiO3 પ્લસ HI. આ બંને પ્રક્રિયા કરે તો શું બનશે? તો એમાં પણ I2 પ્લસ H2O બને. ચલો એના પછી કહી શકાય કે HgO પ્રક્રિયા કરે તો HI સાથે તો શું બનશે? તો અહીંયા કહી શકાય કે HgI2 બને પ્લસ H2O બને. હવે આ બધાની અંદર આયોડીન બન્યો. આ આયોડીન શું કરશે? તો એ બેન્ઝીન સાથે પ્રક્રિયા કરીને વધુને વધુ નિપજ આપવાનો પ્રયત્ન કરશે. તો માટે કહી શકાય કે બેન્ઝીનમાંથી આયોડો બેન્ઝીન બનાવી શકાય છે. કોની હાજરીમાં? પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. ચલો એક બાબત આ થઈ ગઈ. સેકન્ડ નંબરમાં કહી શકાય કે તમે રિએક્શન શીખ્યા કે બેન્ઝીનની ક્લોરીન સાથે પ્રક્રિયા શક્ય છે, બ્રોમિન સાથે શક્ય છે, આયોડીન સાથે શક્ય છે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં, પરંતુ F2 સાથે વધુ નિપજ શક્ય નથી. એટલે F2 સાથે પ્રક્રિયા શક્ય નથી. કેમ? તો યાદ રાખજો કે ફ્લોરીનની સક્રિયતા વધુ છે. સક્રિયતા વધુ છે. સક્રિયતા વધુ છે. એક નંબર એક બાબત થઈ. સેકન્ડ નંબરમાં કહી શકાય કે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. ઓકે, માટે અંધારામાં કરવી જોઈએ, પરંતુ સક્રિયતા વધુ હોવાના કારણે નિપજ ખૂબ જ ઓછી મળે છે. માટે કહી શકાય કે ફ્લોરીન સાથે આ બધી પ્રક્રિયાઓ શક્ય નથી. ચલો તો અહીંયા આપણે જોયું એક રિએક્શન બેન્ઝીનમાંથી હેલોબેન્ઝીન કેવી રીતે બનાવવું એની રિએક્શન. હવે જોઈએ આપણે હાઇડ્રોકાર્બન એરિન સંયોજનો એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે બનાવીશું. જોઈ લો ચલો એક વખત.
ચલો હવે મહત્વની વસ્તુ છે કે મારી જોડે સેકન્ડ નંબરની રિએક્શન ટોલ્યુઇન બેન્ઝીન ચક્ર સાથે CH3 આ ટોલ્યુઇન છે મિત્રો સૌથી પહેલા તમને એ શીખવા દઉં કે ટોલ્યુઇનની પ્રક્રિયા મેં કરી ચલો સૂર્યપ્રકાશની હાજરીમાં મેં ક્લોરિનેશન કર્યું અને ગરમ કર્યું ઓકે સૂર્યપ્રકાશની હાજરી તો યાદ રાખજો સૂર્યપ્રકાશની હાજરી એટલે પ્રક્રિયા કઈ ક્રિયાવિધિથી થાય ભૂલતા નહીં હું અહીંયા લખું છું મુક્તમૂલક ક્રિયાવિધિ ઓકે મુક્તમૂલક ક્રિયાવિધિ હવે આ પ્રક્રિયા થશે તો આ સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે ચલો સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે અહીંયા CH2 મુક્તમૂલક બને મુક્તમૂલક સિગ્મા બંધ કાર્બન ઓકે એટલે અહીંયા શું થવાનું સંસ્પંદન એરોમેટિક સંસ્પંદન સ્થિરતા વધી જાય એટલે અહીંયા આની સાથે ક્લોરીન જોડાશે તો પછી દૂર શું થયું તો બીજો ક્લોરીન અહીંથી નીકળેલો હાઇડ્રોજન તો HCl દૂર થયો ઓકે ચલો તો આનું નામ શું બન્યું તો આનું નામ કહેવાશે ફિનાઇલ ક્લોરોમિથેન શું નામ કહેવાશે ફિનાઇલ ક્લોરોમિથેન ચલો એક બાબત આ થઈ ગઈ હવે હજી પ્રક્રિયા શક્ય છે ચલો હું આની અંદર હજી રિએક્શન કરીશ ફરીવાર Cl2 લઈશ સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરીશ ફરી મુક્તમૂલક ક્રિયા થશે તો ફરી હાઇડ્રોજન દૂર થશે ફરી હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા નિપજ શું મળશે મને તો અહીંયા નિપજ મળશે કે ભાઈ CHCl2 ઓકે CHCl2 તો આ આપણને નિપજ મળી છે તો હવે એની અંદર પણ રિએક્શન થઈ શકશે એની અંદર હવે નામ આનું શું આપી શકાય તો 1,1 ડાયક્લોરો ફિનાઇલ મિથેન 1,1 ડાયક્લોરો 1 ફિનાઇલ મિથેન અથવા તો એનું બીજું નામ છે સામાન્ય નામ છે બેન્ઝાલ ડાયક્લોરાઇડ બેન્ઝાલ ડાયક્લોરાઇડ ચલો હજી હવે તમે જો એક હાઇડ્રોજન દૂર થયો તો ફરી પાછું દૂર શું થયું છે HCl હજી એક રિએક્શન શક્ય બનશે ફરી મેં ક્લોરીન સાથે પ્રક્રિયા કરી સૂર્યપ્રકાશની હાજરીમાં એને ગરમ કરું છું ફરી એક હાઇડ્રોજન દૂર થશે ફરી હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા નિપજ શું મળશે તો નિપજ મળશે CCl3 ઓકે ચલો એનું નામ વધુ પ્રચલિત નામ કયું છે તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ દૂર શું થશે તો ફરી પાછો HCl તો મિત્રો કહેવાનો મતલબ આ પ્રક્રિયામાં એ છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે હેલોજન દાખલ કરશો તો મુક્તમૂલક ક્રિયાવિધિથી સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે બેન્ઝીન ચક્રનો હાઇડ્રોજન દૂર થતો નથી ઓકે તો એક રિએક્શન બતાવો હવે ધારી લો કે આ જ ટોલ્યુઇન છે મિથાઇલ બેન્ઝીન પણ કહેવાશે ટોલ્યુઇન પણ કહેવાશે હવે ધારી લો કે એની પ્રક્રિયા મેં Cl2 કરી એની સાથે અને નિર્જર FeCl3 ની હાજરીમાં હું ગરમ કરું એને 310 થી 320 કેલ્વિન તાપમાને ગરમ કરું ટેમ્પરેચર યાદ રાખવાની જરૂર નથી ઓકે ચલો તો આ ગરમ કર્યું તો હવે શું થશે તો આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિથી થશે તો હવે તમને ખબર છે કે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ફરી એકવાર કઈ ક્રિયાવિધિ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ક્રિયાવિધિ હવે આ પ્રક્રિયામાં શું થશે તો આ પ્રક્રિયામાં થશે ટોલ્યુઇન અહીંયા પણ ક્લોરીન દાખલ થશે CH3 અહીંયા પણ દાખલ થશે આનું નામ બનશે ઓર્થોક્લોરોટોલ્યુઇન ઓર્થોક્લોરોટોલ્યુઇન આનું નામ બનશે પેરા ક્લોરોટોલ્યુઇન ઓકે ફરી એકવાર પેરા સ્થાન ઉપર નિપજ કેવી બને મેજર એટલે મહત્તમ નિપજ અહીંયા બનશે અહીંયા માઇનોર નિપજ બનશે એટલે ઓછી નિપજ હશે આ હવે મિત્રો થશે કે સાહેબ કેમ ઓર્થો અને પેરા સ્થાન ઉપર તો સૌથી પહેલી બાબત હું ટેલી કરી લઉં ઓર્થો શું છે મેટા શું છે પેરા શું છે મેં તમને શીખવાડી દીધું છે સેકન્ડ નંબરની વાત કરી કે એના ઉપર બેન્ઝીન ઉપર ઓલરેડી પહેલાથી કોણ હાજર હતું મિથાઇલ મિથાઇલ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે કે એની હાજરીમાં
હાજરીમાં કોઈ દાખલ થાય તો એને ઓર્થો અને પેરા સ્થાન ઉપર જવું પડશે. કેમ જવું પડશે? કારણ કે યાદ રાખજો કે બેન્ઝીન ચક્રમાં મિથાઇલ ઓલરેડી ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઓકે, ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે શું થશે અહીંયા? તો ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે આ ઇલેક્ટ્રોન ફરતા 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 ઓર્થો પેરા ઓર્થો ઉપર જશે. ઓર્થો પર જશે એટલે આવનારો E+ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કઈ જગ્યા ઉપર જશે? ઓર્થો અને પેરા ઉપર જશે, કારણ કે ત્યાંથી ઇલેક્ટ્રોન મળી રહેશે. રાઈટ થઈ ગયું? ઓકે, તો માટે ઓર્થો અને પેરા ઉપર. હવે કહી શકાય ઓર્થો ઉપર થોડું અપાકર્ષણ છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની માત્રા ઓછી હશે એટલે નિપજનું પ્રમાણ અહીંયા ઓછું થશે. પેરા ઉપર ઇલેક્ટ્રોન વધુ હશે માટે તે ઝડપથી જોડાશે માટે એનું પ્રમાણ વધુ હશે. ચલો ઓકે, તો એક બાબત તમારે આ પણ ધ્યાનમાં રાખવાની છે. તો ઓર્થો પેરા નિર્દેશક છે માટે નિપજ આ બની. ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા. ઓકે, ચલો એક જોઈ લો, બીજી એક રિએક્શન તમને આપું આની અંદર. ચલો હવે આપણે જોઈએ મિત્રો આની અંદર કે મારી જોડે એક રિએક્શન છે કે અહીંયા બેન્ઝીન ચક્ર સાથે CH2CH3 છે. ઇથાઇલ બેન્ઝીન શું કહેવાશે આને? ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન. હવે તમને કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ આની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે ગરમ કરો તો નિપજ શું બનશે? તો મિત્રો હમણાં મેં તમને કહી દીધું કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થશે તો કઈ ક્રિયાવિધિથી? મુક્તમૂલક. તો તમારે મુક્તમૂલક ક્રિયાવિધિથી થાય તો મેં તમારું ધ્યાન દોર્યું કે બેન્ઝીનનો હાઇડ્રોજન દૂર નહીં થાય. તો પછી બે કાર્બન છે તો બે કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર થવો જોઈએ. તો ઘણા મિત્રો શું કરશે? તો ઘણા મિત્રો CH2CH2Cl કરશે અને દૂર શું કરશે? HCl. ઓકે, તો ઘણા મિત્રો જવાબ શું આપશે? ધ્યાન રાખજો. તો ઘણા મિત્રો જવાબ આવો આપશે CH3 અને આની સાથે જોડશે Cl. ઓકે, આ બે શક્યતાઓ બને. કો તો આ હાઇડ્રોજન ઉપરથી કો તો આ હાઇડ્રોજન ઉપર દૂર થશે. તો હવે મિત્રો તમને કહી દઉં કે આ બંનેમાંથી કઈ નિપજ આપણી ગણાશે? મુખ્ય નિપજ કઈ ગણાશે? તો મુખ્ય નિપજ આ ગણાશે. આપણો જવાબ આ હશે. કેમ હશે? તો તમે જુઓ, અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો આ કયો મુક્તમૂલક મળે? પ્રાથમિક. અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો આ કયો મુક્તમૂલક મળે? દ્વિતીયક. બંનેમાંથી સ્ટેબિલિટી વધુ કોની? કોની સ્થિરતા વધુ? તો તમે જાણો છો કે મુક્તમૂલકની અંદર તૃતીયક મુક્તમૂલક, પછી આવશે દ્વિતીયક, પછી આવશે પ્રાથમિક મુક્તમૂલકની સ્થિરતા આપણે જાણીએ છીએ. તો આની સ્થિરતા વધુ હોવાના કારણે પ્રક્રિયા બનશે, આ નિપજ બનતી નથી. ચલો હજી હું ફરી ક્લોરીનેશન કરું. ફરી ક્લોરીનેશન કરું તો શું નિપજ બનશે? ચલો આનું નામ આપણે કહી દઈએ તો 1 ક્લોરો 1 ફિનાઇલ. જો આ એક નંબર છે એના ઉપર ક્લોરીન પણ છે ફિનાઇલ પણ છે. 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન આનું નામ બનશે. ચલો હજી તમે ક્લોરીનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો એને તો ફરી પાછી નિપજ શું બનશે અહીંયા? તો ફરી નિપજ બનશે CH3, હાઇડ્રોજન દૂર થશે તો બીજો ક્લોરીન અહીંયા જોડાશે તો માટે Cl. આનું નામ શું બનશે? તો 1 ઉપર 1 ડાયક્લોરો. એક નંબર ઉપર બે ક્લોરીન છે તો 1 ડાયક્લોરો 1 ફિનાઇલ. બે કાર્બન એટલે ઇથેન. ઓકે, ચલો તો આવી રીતે પણ શક્ય છે. ધ્યાન રાખજો કે મુક્તમૂલક ક્રિયાવિધિમાં સ્થાયી મુક્તમૂલક મળે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે. હવે ક્લોરીન જગ્યાએ તમે બ્રોમિન પણ લખી શકો છો. ઉદાહરણ તમારે જાતે પ્રેક્ટિસ માટે લખવું પડશે. ઓકે, ચલો હવે મિત્રો તમને કોઈ એમ પૂછે કે આ ઇથાઇલ બેન્ઝીનની પ્રક્રિયા Cl2 નિર્જર FeCl3 નિર્જર FeCl3 તો શું નિપજ મળશે? તો હવે તમે જાણો છો કે બેન્ઝીન ચક્રમાં ઇથાઇલ એટલે Et ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાન કરશે તો ઓર્થો ઉપર પણ ઇલેક્ટ્રોન હશે
ઇલેક્ટ્રોન દાન કરશે તો પેરા ઉપર પણ ઇલેક્ટ્રોન હશે, ખરું કે નહીં? પણ મહત્તમ ઇલેક્ટ્રોન કેવો હશે? પેરા ઉપર હશે. કેમ પેરા ઉપર? અંતર દૂર છે એટલે અપાકર્ષણ કેવું હશે? ઓછું. ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન માત્રા ઓછી કેમ? કારણ કે અંતર નજીક છે એટલે દૂર ભાગતા હશે, માટે નિપજનું પ્રમાણ અહીંયા કેવું મળશે? મિનિમમ એટલે ઓછું મળશે. આ નિપજ કેવું મળશે? મેજર નિપજ મળશે. ચલો ક્લિયર થઈ ગયું? ચલો એક બાબત આ પણ તમે ધ્યાન લઈ લો, જોઈ લો. ચલો ચલો હવે રિએક્શન શીખ્યા આપણે કે આપણી જોડે ક્લોરોબેન્ઝીન છે. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા Cl2 સાથે નિર્જર FeCl3 ની હાજરીમાં ગરમ કરીએ તો નિપજ શું મળશે? તો આ પણ ઇલેક્ટ્રોન દાતા છે, યાદ રાખજો. એટલે અહીંયા કહી શકીએ કે આપણને ક્લોરીન ઓર્થો ઉપર, ક્લોરીન પેરા ઉપર. ઓકે મિત્રો, મેં તમને શીખવાડ્યું છે 11મા ધોરણની અંદર કોણ ઇલેક્ટ્રોન દાતા છે, કોણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. લોન પેર હોવાના કારણે દાન કરી શકે છે, જેના કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન મહત્તમ બનશે. મહત્તમ બનશે એટલે ક્લોરીન એ ઓર્થો પેરા નિર્દેશક ગણાશે, માટે એની નિપજ આ મળશે. શું નામ બનશે આનું? 1,2 ડાયક્લોરોબેન્ઝીન, 1,4 ડાયક્લોરોબેન્ઝીન. ઓકે ચલો એક બાબત આ બતાવી શકો. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આના પહેલા તમે ઉદાહરણ તરીકે આ ટોલ્યુઇન છે, આ એક્સ્ટ્રા રિએક્શન છે મિત્રો. NBS નો મતલબ આવી લખીને આવે, ગભરાવાની કોઈ જરૂર નહીં. કાલે મેં શીખવાડ્યું હતું શું કહેવાય એને? NBS. ઓકે N બ્રોમો સક્સેનિમાઇડ. ચલો આ બંને વચ્ચે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો પેરોક્સાઇડની હાજરીમાં રિએક્શન થાય. પેરોક્સાઇડની હાજરીમાં રિએક્શન થાય તો નિપજ શું મળશે? તો મુક્તમૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થશે. શું થશે? મુક્તમૂલક થાય તો અહીંયા શું બને? CH2Br પ્લસ દૂર શું થશે? તો અહીંથી હાઇડ્રોજન દૂર થયો તો અહીંયા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. ઓકે સક્સિનિમાઇડ. આને શું કહેવાશે? સક્સિનિમાઇડ. સક્સિનિમાઇડ આને કહેવાશે NBS, N બ્રોમો સક્સિનિમાઇડ. ચલો તો એક એક્સ્ટ્રા રિએક્શન આપણા દિમાગમાં આ પણ હોવી જોઈએ, MCQ માં કામમાં આવી જાય આવા રિએક્શનો. ઓકે ચલો કાલ શીખ્યા હતા એમાંનું બીજું રિએક્શન શીખીએ આપણે કે ભાઈ જો મારી જોડે અહીંયા ટોલ્યુઇન છે CH3 SO2Cl2, કાલ શીખ્યા હતા ને આપણે આવું સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ચલો એ પણ હું પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરું, એની પણ પેરોક્સાઇડની હાજરીમાં, તો કઈ ક્રિયા થશે? મુક્તમૂલક ક્રિયાવિધિ. બંનેની ક્રિયાવિધિ કઈ? મુક્તમૂલક. તો શું નિપજ બનશે? તો નિપજ બનશે CH2Cl. ચલો હાઇડ્રોજન કોની સાથે જશે? તો બીજા ક્લોરીન સાથે. તો શું બનશે? HCl પ્લસ SO2. ઓકે તો આ બધી બાબતો, આ પ્રક્રિયકો આપણને ઓર્ગેનિકમાં ખબર હોય તો આપણે એનો આસાનીથી જવાબ આપી શકીએ છીએ. ચલો જોઈ લો, એના ઉપર એક નજર કરી લો.